આજકાલ મેરેજ કેમ નથી ટકતા બધાને? લગ્ન જીવન જે લાઈફ છે તે એમાંથી શું શીખ્યું કે પતિ પાસે કામ કરાવવાનું ઘર મતલબ હરખાનો જવાબ દઈ દે. હા જો અમારે તો જે અટાણે દાંત બે દાંત નથી તોય એ ચાલ પણ સૌથી વધારે વાક કોનો હોય? પપ્પા તો જો ડિવોર્સ વધારે કેમ થઈ રહ્યા છે? હે? આને તમે ઢીકા માર્યા? ના ભાઈ ના, કઈ આઈડિયો નથી. તો છૂટાછેડા ન થાય કા. તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી. આજે હું ઉઠી છું 11 વાગે મારા સાસરામાં. વાહ! મેં મસ્ત શાંતિથી ચા વા પીધી, બ્રશ કર્યું, નાહી આ તે બધું ફ્રેશ થઈ ગઈ છું. પણ મારે જે મારા કામ બાકી છે તો મારે એ કરવાના છે. પણ એને પહેલાં આપણે ઘરમાં બધાને પૂછી લઈએ ઘરમાં શું માહોલ છે એ જોઈ લઈએ. પપ્પા કિચનમાં છે, ભરેલા રીંગણાનું શાક. અરે વાહ! ભગવાનના પૂજા પાઠમાં છીએ. અમને પરસોત્તમ મહિનાના 15 દિવસ વયા ગયા થઈ ખબર નથી પડી. થોડી ખેંચાખેંચી થઈ સવારમાં, કારણ કે જવાનું હોય એટલે પૂજા કરવા. કારણ કે મારા કાકાજીની દીકરી છે, એના ત્યાં મકાન બનાવ્યું છે એ લોકોએ નવું મસ્ત. એનો વાસ્તુ છે તો બધા લોકોને તેડાવ્યા છે. તો આજે મને એક ક્વેશ્ચન પૂછવાનો કીધો છે આદિએ બધાને. તો આપણે પૂછીએ કે એક ક્વેશ્ચન, મતલબ મેં નહીં કીધું, એ આદિએ જ કીધું છે મને કે તું આ ક્વેશ્ચન તું બધાને કરજે એમ. તો આપણે પૂછીએ, આજકાલ મેરેજ કેમ નથી ટકતા બધાને? યાર કોઈ સહન નથી કરવું, કામ નથી કરવું, એવું બધું હોય એટલે એટલે એવું જણાવવા માંગવાનું છે જનરલી કે આજના જમાનામાં મેરેજ પછી ક્લેસીસ કેમ વધી જાય છે, લોકો ભેગા કેમ નથી રહી શકતા. આના ઉપરથી તું તારો અનુભવ હું કહીશ કે જે તું આટલા વર્ષો કાઢીને આવી છે, તો તું હું શીખી જાય આટલા વર્ષોમાં કે મેરેજ પછી શું એવું ન કરવું જોઈએ દરેક લોકોને કે જેથી સંબંધો ના બગડે તેમના વચ્ચેના, મતલબ તારા અને પપ્પા વચ્ચેના, જેમ કે જે એમ ફેમિલી અથવા તો કપલના રિલેશન કેવી રીતે ન બગડી શકે. જવાબ આપો પ્લીઝ. કન્ફ્યુઝ કરીને હોય કે એટલે એકબીજાને સમજીને રહેવું જોઈએ, થોડું જાતું કરવું જોઈએ બધું. ભાઈ આ તો જો એટલે એવું મને અઘરા પ્રશ્ન હા, બહુ એ લોકો ઈઝી છે. અઘરા પ્રશ્ન કરે અરે મને. easy કારણ કે છે. અમારી લાઈફમાં કોઈ દી એવું બન્યું જ નથી. તમારી લાઈફમાં હજી બન્યું પણ તમે જોયું તો હશે ને ક્યાંક. હા એટલે તો એ- અત્યારે તો એવું જ છે. અત્યારે તો આમ લગન નામ છૂટાછેડા, બસ તો આમ એ- લગન નામ છૂટાછેડા. તો એ હું કામે ન એ જ નથી. કહું તો ખરા કે એકબીજાને કોઈ સમજતા જ નથી અત્યારે, એટલા માટે. તો કઈ બાબતે સમજવું જોઈએ? હા ખરેખરમાં, કારણ કે લોકો અત્યારે બહુ અનઅવેર છે કે મતલબ જનરલી એવું હોય કે તમને લોકોને એવું હોય કે સામેવાળા છોકરાઓ નથી સમજતા અને છોકરાઓને એવું હોય કે મા બાપ નથી સમજતા. તો તકલીફ ક્યાં છે? બહુ સમજીને રહેવાનો જમાનો છે એટલે બહુ એકબીજાને સમજીને રહેવું જોઈએ કે તે બહુ તારા ચાલે. જીવન લગ્નમાંથી શું શીખ્યું? જીવન લગ્ન કે લગ્ન જીવન આ લગ્ન જીવન લગ્ન શું શીખ્યું તે તારા લગ્ન જીવન જે લાઈફ છે તે એમાંથી શું શીખ્યું કે પતિ પાસે કામ કરાવવાનું પતિ રસોઈ ગેસ મારવા એને છે ને ખાવાનું બહુ શોખ, એટલે એને જેવો ટેસ્ટ જોતો હોય થોડોક વઘાર તો કરી દે. Yeah. એટલે તો help કરે. એટલે એનો કહેવાનો મતલબ એવો થયો તારો કે જો એવો એસીમાં વહી જાય, ગરમી બહુ છે. હા ચલો પ્લીઝ, કારણ કે હું બી છું. રસોઈનું કામ માત્ર એક છોકરીનું નથી, છોકરાનું પણ છે. એને કદાચ કંઈ ખાવાનું બનાવવું હોય તો એ પોતે જાતે બનાવી શકે છે. એમાં બાયડીને કહેવાની જરૂર નથી. અને બાયડીને કહો તો દાળ ભાત ઘરમાં થાય, ડખા થાય, એ પછી એક્સેપ્ટ કરવા પડે. બરાબર છે ને? આવું એવું તો કહેવા થતું માંગે રહે. છે. અત્યારે તાર પપ્પા ઈ જનરેશન ને અત્યારની જનરેશનમાં બહુ ફેર છે. અત્યારના છોકરા બહુ સમજુ છે. જો કે મારા છોકરા સમજુ છે એટલે મને એવું લાગે કે અત્યારના છોકરા બહુ જ સમજુ છે. બરાબર. અને એવું સમજુ રહેવું જોઈએ કે પછી જેમ અત્યારે તારે ચાલે છે એમ ચલાવવું જોઈએ કે જેમ કે એવું નથી, ચાલ. બાપા કે ડિમાન્ડ કરે કે આજ તો મારે પકોડા ખાવા, આજ તો ભજીયા ખાવા, એટલે બાયડો પાસેથી તમારે ખાવે તમે કરી લેજો ભાઈ, હું કઈ નથી કરવાની. Red એવું and રહેવું પકોડા જોઈએ. બની જાય. એવું રહેવું જોઈએ કે પછી બાયડીને લઈને બહાર ખાવા જવું જોઈએ. બહાર ખાવા જવું છે. એવું હોવું જોઈએ ને. એટલે આ ઘરવાળીને છે ને થોડોક લોડ ઓછો પડે ને એવું જ કરવું છે. એનું રીઝન છે કે આજના જમાનામાં આ અન્ડરસ્ટેન્ડિંગ નથી. પહેલાના જમાનામાં કેવું હતું, આ લોકોના ટાઈમની વાત કરું છું કે એ લોકો એક્સેપ્ટ કરી લેતા હતા. બરાબર છે? અને અત્યારના જમાનામાં ઘણા લોકોને એવું છે કે આવું બધું છોકરીઓ જ કરે, છોકરાઓ ના કરે. જનરલી હમણાં મારે મમ્મીને બહુ હર્ટ થઈ ગયું તે કે મને કોઈ બાયલો કહી દીધું. બરાબર છે? કારણ કે પેલી મમ્મીને આને બી હર્ટ થઈ ગયું હતું ને. ના આને આને નથી. થઈ ગયું હતું કે મમ્મીને? પેલી મમ્મીને થઈ ગયું હતું કે તને અચ્છા, એવું કહી સાસુએ? દીધું. એટલે ઓહો.
હા, કારણ કે હવે પૂજા આવી હતી ઘરે પેલા વૃંદાવનથી. તો એને મારી આરતી નથી ઉતારી? પૂજાની. હા તો એમાં કોકે એવું કીધું હતું કે બાઈલો છે આમ છે, તેમ છે. ઘર મતલબ ભગવાન તો એને હરખાઈનો જવાબ દઈ દે. હા જો એટલે એટલે બાઈ ગયેલો છે ને એવું બધું કહેતો હતો. એટલે એનો ખાલી એટલે એ લોકોની મેન્ટાલિટી એવી છે એટલે આપણે એનાથી ઇફેક્ટ ન કરવાનું, પણ હું ખાલી જનરલી એ વાત કહેવા માંગુ છું કે છોકરી છોકરાની આરતી ઉતારી શકે, છોકરો એવું કઈ ન છોકરાની. હોય. ઘરની લક્ષ્મી કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. એટલે લક્ષ્મીની આરતી ઉતારી તો સારું જ કહેવાય ને, એમાં ક્યાં બોલવાનું આવે છે? એટલે એ કોમેન્ટ જે આપણને કઈ ફરક હા, નથી. ઈ તો અમે તો નેગેટિવ કોમેન્ટ ઇગ્નોર જ કરીએ છીએ. પણ અમે કઈ એવું ધ્યાન જ નથી દેતા. આજના જમાના પ્રમાણે જો કહેવા જઈએ તો લાઈફમાં સમજીને રહેવું બહુ જરૂરી છે, બરાબર છે ને? જે અન્ડરસ્ટેન્ડિંગ તમારા બે વચ્ચે હોવી બહુ જરૂરી છે. જેમ કે બાનામાં અને તારામાં છે. બાનામાં એ સમજણ શક્તિ એ ટાઈમથી છે કે મારે બોલવાનું બંધ કરી દેવું જોઈએ જ્યારે બાઈ મતલબ છોકરાની ઘરવાળી આવે ત્યારે. છોકરાને બોલ મતલબ બાએ કોઈ દિવસ દાદા પપ્પાને સમજાયું કે હવે આમ નહીં કરવાનું, હવે આમ નહીં કરવાનું, એવું ક્યારે સમજાયું? એ કદાચ કંઈ ખોટું કરતા હશે તો એ બોલશે નહીં કંઈ કે ભાઈ આમ નહીં પણ કરવાનું. આપણા ઘરમાં તો એવું કોઈ સિચ્યુએશન આવી આવી નથી, પણ અત્યારના જમાના પ્રમાણે એવું જ છે. મતલબ એવું કે છે કે જ્યારે તમે આયા તો બાએ એક વસ્તુ મતલબ લિમિટ કરી નાખી હોય કે હવે અહીંયાથી મારે હવે નહીં સાંભળવાનું, હવે એને હેન્ડ ઓવર એમ ના. કે હવે એને જે દઈ દેવાની જવાબદારી, હવે મારી જવાબદારી કંઈ નહીં. મગજમાં પેલું નહીં રાખ્યો તો મારો છોકરો છે આને લઈ લેશે ને આમ ને એવું બધું એ નહીં. એ વસ્તુ અત્યારના લોકોમાં બહુ જનરલી જોવા મળે છે. મમ્મીને જે કરવું હોય ને દરેક વસ્તુ એમને કરવા દીધી છે. કારણ કે તે જોયું હોય છે જનરલી ઘરમાં ઝઘડા બાયડીના લીધે મતલબ એ એટલા માટે થતા હોય કારણ કે એ બેયનું જ ન બનતું હોય, ઈ તો છે. તો પછી છોકરાઓનું ન બનવા દે. સમજે તું મારી વાત? આ જનરલી ક્વેશ્ચન છે કે જ્યારે છોકરીને મમ્મીને ને વહુને ન ભળતું હોય ત્યારે કોઈને ન ભળવા દે. તો એ વસ્તુ બહુ ખરાબ છે ને. ક્યાં છે? એટલે એ એમાં પીલાતો જાય પછી હા, ઈ કે ન ઘરવાળીને કહ્યું કે નો માને કહ્યું એવું પ્રશ્ન થઈ હા, જાય. એટલે પછી ઈ છૂટાછેડાનો પ્રશ્ન એટલે જ વધે ને. એટલે એ બાઈએ બહુ પહેલાથી બંધ કરી દીધું ને એ વસ્તુ કે કોઈ વચ્ચે નહીં આવવાનું આપણે. બાઈ તો ક્યારે એટલે ક્યારે આજથી અમારા લોકોને 27-28 વર્ષ થયા પણ કોઈ દી એને હું કહું જ છું લોગમાં કે કોઈ દી અમને કોઈ જાતનું બંધન નથી કર્યું. ગમે ત્યાં જાઓ આવો ફરો ફરો ગમે એમ કરો તો કોઈ ક્યારેય બંધન નથી કર્યું એને. નહીંતર મેં તો એવું ઘણી ઘણી જગ્યાએ ક્યારેય જોયું છે ક્યારેય કે મતલબ હા, અમારા બા દાદા જેવા તો કઈ દુનિયામાં થાય જ નહીં. હા, દુનિયામાં ન થાય ભાઈ. દુનિયામાં એટલે સમજીને રહેવું. આફ્ટર મેરેજ દાદા બા બેયનો સ્વભાવ એવો. 20 વર્ષ પહેલાંની એ 20 વર્ષ આગળ ચાલે છે તો એ અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ જરૂરી છે. કદાચ 20 વર્ષ પહેલાંની કંઈક વસ્તુ મતલબ અત્યારે પૂજા કંઈક કહી છે તો તારે એગ્રી કરવું પડે ને, તું કંઈ કહી છે તો પૂજાએ એગ્રી કરવું પડે તો જ ભેગું થાય. હા, ઈ તો એમ જ હોય. બાકી તો ના જ થાય ને, બાકી તો ઝઘડા જ થઈ જાય. તમારું શું કહેવું છે આજના જમાનામાં જે છૂટાછેડા થાય છે, જે કર્મમાં પરિવાર લગ્ન કરીને આવે છે એ પરિવાર કેમ નથી ભેગો રહી શકતો? એના વિચારો મળતા ન હોય, શું વાત છે બાજુ? આ જોરદાર જવાબ હતો. એને વિચારો ન મળતા હોય. હમ વહુ કે હું હરા ને હાહુ કે હું હરા, જોઈ લે. તો આમાં શું કરવું જોઈએ? તો એમાં એ બે હંપીને ન રહી શકે. હા, તો આમાં શું કરવું જોઈએ? તો બેયને થોડું થોડું સહન કરવું પડે. હા સમજવું પડે એકબીજાને. વહુ થોડુંક જાતું કરે હા. તો સાસુ થોડુંક જાતું કરે હા તો વાંધો ન આવે. હા, બાકી તો છૂટાછેડા જ થાય, 100%ની બાકી તો વાત. ઝઘડા વધતા જ જાય. એટલે આ તમને પ્રશ્ન કરવાનું કારણ કે તમારી પાસે 70 વર્ષનો અનુભવ છે તો તમને પ્રશ્ન કરવો જરૂરી છે ને. આના વિચારો મળતા જ ન હોય હા, એટલે થાય. તો પછી એટલે આપણે થોડું ઘણું બધાએ જાતું કરવું પડે. જાતું કરવું પડે, જાજુ કરવું પડે. સાસુને તો જાજુ કરવું પડે. જોઈ લે. વહુ ન ઓછું કરે ને તો હાલે, હા, સાસુને જાતું કરવું પડે. એનું બીજું કારણ એ એવું કે આપણા છોકરાની જિંદગી ન બગડે. હા, એ વિચાર એને સામે નજર સામે રાખવું પડે હા કે આને જો હું વડકા ભરીશ ને ઓલું કરીશ તો એ મારા છોકરાને ઉશ્કેરશે, હા એટલે મારા છોકરાને ટકરાવ થાય. હા, એવું થાય ને. એટલે તમારે કોઈ દી નહીં થયું હોય ને, નહીં, અમારે કોઈ દી ન થાય હો. અને થાય તો પછી આ 1-2 દિવસ થાય તો ઝીણું મોટું થાય એ તરત પાછું હાઈ કઈ ન હોય. હા, એટલે એવું. એટલે આમાં બાને એવું હોય કે હું જમીશ ને એવું બધું હોય. અમારે સૌથી વધારે તો એમ જ હોય કે હું જમવું નથી મારે. હે એવું જ હોય ને. તમને શું હોય? કાલની જ વાત છે હજી જો ભાત ને બધું હતું એટલે મેં તમે પેલા જમી લો, તમારે દવા પીવાની છે ને એટલે તો કે મારે જમવું જ નથી. પછી મેં ચિંતા ને કહું, મેં ભાઈ જો કામ જ કરો કાયમ, એને જમવું ન હોય એવું જ કરે.
એટલે ભાઈ- પછી એટલે મને હમણાં એવું જ છે ખાઈને તો મને કોઈથી ખાવું ગમે જ નહીં. તો એનું શું કારણ? ઓલા સિરિયલો આવે એટલે એને છે ને અહીંયા ખાવું ન હોય, અહીંયા એના માટે મેં ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે નાનું એવું, તો એને ડાઇનિંગ ટેબલ ઉપર બેહીને ખાવું ન હોય, એને ઉપર સેટીએ બેહીને જ ખાવું હોય એટલે. તો ભાઈ હવે તમારી લગ્ન જીવનમાંથી તમે શું શીખ્યા અને અત્યારે અમને શું સલાહ આપશો તમે? અમારા લગ્ન જીવનમાં કંઈ બસ ઈ એનું કામ કરે ને હું મારું કામ કરું. અરે શીખ્યા હું એમ કહું. બીજું કાંઈ નથી શીખવા પણ હું. અરે એવું એટલે તમે શું કહેવા માંગશો કે અમે તો આવી ભૂલ કરી પણ તમે ના કરતા એમ? હા ઈ એના જેવી ખીજ ન રાખતા. હા આ તો જો નિશાળેથી આવે ને મોડું થઈ ગયું હોય ને હા તો ભાણાનું ઘા કરે. જોઈ લે એટલે આપણે એવું નહીં કરવાનું એમ એવું ટૂંકમાં. નહીં કરવાનું. બિચારા બાને જો અત્યારે બી એ વસ્તુ નડે Trauma છે છે કે અત્યારે. એ ટાઈમનું કે એ શિક્ષક હતા ત્યારે એવું કરતા હતા. હા. તો યાર અને સ્ત્રીને તો હોય જ એમ એને એટલે ટ્રોમા રહી જાય એ લોકોના. તમારા વિચારો ઊંચા હોવા જોઈએ હા અમારા કરતા. અમારે તો જે અટાણે દાંત ભેહે દાંત નથી તોય. પેટા ભી હા, દાંત નથી. કેમ કરે બા? મુઠ્ઠી ઉગાવે હો. એટલે આપણે હું તમારા લગ્ન જીવનમાંથી કંઈક જાણવા મળે તો અમને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ. કારણ કે તમને તો ભાઈ 70-80 વર્ષનો અનુભવ. એટલે હવે દાંત નહીં બિહાવાના. હા એકને વાકે કોઈ દી કાંઈ ન થાય. હા એકને વાકે કાંઈ ન થાય. એટલે કોઈ દિવસ એવું નહીં રાખવાનું મગજમાં કે મારો કઈ વાક નથી. નથી હોય તો ખરો જ, થોડો ઘણો. થોડો તો હોય. જાજો ન હોય તો થોડો હોય. સામેથી બોયલી હોય ને તો જ પછી અહીંથી હા, થોડું હાવેણી વાવેણી લેવાય સમજે. ગોઠવાક વગર સાવરણી. ચાલ. ગોઠવાક વગર કજ્યો ન થાય. ન થાય ન થાય. તો બોલે જ Honestly, આદિની જ ભૂલ હોય. સ્વીકાર હાથે સ્વીકાર લે. એટલે એકવાર આમ મગજ દિલથી આમ દિલ ઉપર હાથ રાખીને સ્વીકાર લે. ના ઘણી વાર મારી ભૂલ હોય છે. ઘણીવાર? મારી એ ચાલ એ આ શું કીધું એટલે તારો વાક તો હોય જ હા, છે. sorry, પણ એ sorry. કરે છે જેવું. એક તો ગરમીમાં મારી જોડે આવી જશે. હા, મને ચીડ આવે યાર જો એનાથી. બોલો. બા, એવું એમાં એનો કહેવાનો મતલબ એવો કે મને ગરમીમાં પ્રેમ નહીં આપવાનો, તો હું મારે હિમાલય જઈને જ પ્રેમ કરવાનો બા. બંધાણે. તો પછી એટલે બહુ આવું એવો છે હો. બહુ ગંદો છોકરો છે. તો એમાં હું ન્યા હોય બા? હું પરસેવા વાળો હોય આપણે આખા પરસેવાવાળા હોઈએ ને આમ આવી જશે. તો હું વાંધો? આટલી ગરમીમાં ના મને ગરમીમાં કોઈ અડે ને તો મને ઉતાય પાટ દઈને કાપી દઉં. એવું નહીં મારી કરવાનું. જોડે નહીં આવવાનું કોઈ. હા એસી ચાલુ હોય તો તમે મારી જોડે આવી શકો છો. દરેકને વાત એટલે જ AC ચાલુ રાખેલું. ઓનલી નોટ ઇવન આદિ, મતલબ હું દરેકની વાત કરું છું કે કોઈ મને એમને મળે ને મને બહુ ગુસ્સો આવે. તમે શું જવાબ આપવા માંગશો એનો આજના જમાના પ્રમાણેનો? નો ફાવે કર નાખે બીજું તો લેવું નો પાવે જ કરી નાખે ઈ. હા પણ વાયડી ના થતા હોય તો બીજા મેળ ન આવતો હોય તો પછી તો બીજું તો શું કરે? વાયડી ના થતો એમ એક હા કાં પણ- છોકરાનો વાક હોય કાં છોકરીનો વાક હોય, બેયનો વાક ન હોય. એટલે ના પપ્પા વાઘ બાએ હમણાં એમ કીધું વાઘ તો દોઢો હોય. હા એટલે દોઢો હોય એ વાત સાચી. હા, પણ સૌથી વધારે વાઘ કોનો હોય? છોકરીનો પપ્પા તો જો આ તો જો સાચી વ્યવહારિક છે મારી. તમે એવું ક્યાંથી વિચારી લીધું? એને જ બધી આઝાદી છોકરીઓને જ જોતી હોય. આ તો આઝાદી તો જોઈએ ને, હા, પણ કારણ કે આઝાદી- પુરુષો તો ઓલરેડી આઝાદ થયેલા જ છે. આઝાદ ને એટલે એમાં એને જો છોકરીઓને અટાણે બધીને જો રખડવું જોઈએ, ફરવું જોઈએ. એ તો જોઈએ જ ને પપ્પા આમની વાતો જો. કોઈના ઘરનાઓને ડોહલાઓને કોઈને હાચવવા નહીં તો પછી છોકરો શું કરે? નહીં સાચવવાની એ વસ્તુ આપણે થોડુંક બધી કહી શકીએ. બધી હરખી ન હોય ને પછી અમુક અત્યારે વધારે બધી એવી જ હોય કે નહીં ના, નહીં મારું કહેવાનું એમ છે કે તમે ફરો હોરો તમારે જે મજા આવે એ બધું કરો, પણ મમ્મી પપ્પાને રાખવા તો ઓબ્વિયસલી જરૂરી છે. બેયના? હા બેવના હા, એક બેવના. હા બહુ મોટી વાત કહી દીધી તમે. બેવના. કારણ કે અહીંયા એવું જ થાય છે કે છોકરાઓ છે ને પોતાની રિસ્પોન્સિબિલિટી યાદ જ નહીં રાખતા કે તમારે બી તમારા જે છોકરીના મમ્મી પપ્પા 100%. છે એને બી પોતાની ફેમિલી માનવાનો. After- એ લોકો એવું જ વિચારે કે ભાઈ જે છોકરી આવી છે ને એ મારા મમ્મી પપ્પાને રાખે, પણ અરે, કોઈ એવું નહીં વિચારે કે એના મમ્મી પપ્પાને રાખે. લગનમાં એવું મેં છોકરો દઈ ને છોકરી લે એવું હોય ને? છોકરી દઈને છોકરો લે એમ. હા એટલે એમ જ ને હું બોલ્યો એમ જ થયું ને. એમ નથી બોલ્યો.
હા એટલે એવું જ હોય ને. દીકરી લઈને દીકરો દીધો એવું. હા તો ભાઈ આપણા મા બાપ એ કહેવાય એમ થાય, પછી એવું થાય સમજે, ફરી જાય. એકબીજાને મા બાપનું રાખવું જોઈએ ને. હા એટલે એવું હોય. અને જનરલી અત્યારે એવું બી થતું હોય કે છોકરીવાળા હોય તો એ એવું, છોકરાવાળા હોય તો એવું એક્સપેક્ટ કરે કે નહીં ભાઈ છોકરી અમારી પણ છોકરો એનો નહીં, એવું હોય. ઇવન મેં તો એવું બી જોયેલું છે કે છે ને છોકરીને એના મમ્મીના ઘરે જલ્દી ના મોકલે, યા તો પછી મોકલે તો પછી તરત પાછા 100% વાત બોલાઈ લે આપે. આવું બધું તો બહુ થતું હોય છે. પણ એ લોકો એવું નહીં સમજતા કે છોકરીના મમ્મી પપ્પા એ તમારા જ મમ્મી પપ્પા છે. કેમ એક ટાઈમે અગર છોકરી એના મમ્મી પપ્પાની રસોઈ નહીં કરે બરાબર, તો પછી મોટો કલેશ થઈ જશે બરાબર. પણ છોકરીના મમ્મી પપ્પાને સાચવવાની, એને ફોન ઉપર વાત કરવાની બી વાત દૂર નહીં રહી, એવું થઈ જાય. 100% આપણે આના ઉપર વિડીયોઝ બનાવ્યા છે. મને ગુસ્સો આવે છે એવા છોકરા ઉપર. વિડીયો બનાવ્યા છે ને આપણે. તમે જો એવા છોકરા હશો ને તો પૂજા મારવા આવશે. તમારા બહુ ગુસ્સો આવે. મારા દાંત ભીહાઈ જાય. દાંત ભીનાઈ દાલ ભીહાઈ ગયા. ગયા. ડિવોર્સ વધારે કેમ થઈ રહ્યા છે? છૂટાછેડા છૂટાછેડા કેમ થઈ રહ્યા છે? હવે નો આપણે છૂટાછેડા વધારે કેમ થઈ રહ્યા છે? કોણે કર્યા? ઓલ ઓવર બધાની વાત છે. બધા આજકાલ છૂટાછેડા કેમ વધારે થઈ ગયા છે? હું કોઈ સમજતો જ નથી. ઉભા રહો, આ સમજાવે. છોકરા છોકરી વચ્ચે લગ્ન પછી હમણાંથી આટલા ઝઘડાઓ કેમ થાય છે? ઝઘડાઓ તો થાય ને, કેમ? બાંધે એકબીજા. પણ કેમ? કેમ? મને કાંઈ ખબર જ પડે, મને માથાકૂટ કરાવવામાં કાંઈ. બાકી હમણાં તો યાર માથાકૂટ થઈ જાય. હું કઈ સમજુ જ નહીં. સમજાવો ને જરાક, સમજાવો ને તમારી વાત. ન સમજે. હાલે તમે કહો તો સમજે હવે બધું. હાલે પ્રેમ છે, પ્રેમ છે, સમજે ભાઈ. તો પ્રેમ છે તો કયો? પ્રેમથી કહેવો તો પ્રેમ સમજી જાય. બાંધા ઢીકા માર લે કે ઓલું કરી લે તોય બોલે નહીં તો છૂટાછેડા ન થાય. બાને તમે ઢીકા માર્યા? હે? બાને તમે ઢીકા માર્યા? ના ભાઈ ના, કઈ આઈડિયો નથી. અત્યારે નહીં પહેલા. કઈ નથી તો કઈ. છૂટાછેડા ન થાય કા? ઢીકા ખાઈ લ્યો તો કેવું ઇગ્નોર હવે હમણાં નથી હોય એને. કેમ દાદા ઢીકા માર્યા તમારા બાને? પ્રશ્ન પૂછે ને તો સંભળાતું નથી હવે કઈ. એ કે હું કઈ સમજુ નહીં કે એવું પૂછ્યું કે કા બાને ઢીકા કા માર્યા? તો કે એવું સમજુ નહીં કઈ કે. તો હવે હમણાં તો બંધ થઈ ગયા. એમને ન સમજાય. એના સ્વાર્થ પૂરતું હોય ને તો ન સમજાય. એટલે ભાઈ આવું જોઈએ, જોઈ લો. તો અત્યારે મસ્ત કિચનમાં બની રહ્યું છે ભરેલા બટેકા રીંગણાનું શાક, હે ને? ભરેલા રીંગણા બટેકાનું શાક. હા. અરે 5:45 થઈ ગયા છે ને 6:30 જમવાનું છે, એટલે અમે લોકો ખાલી માત્ર ને માત્ર જમવા જઈએ છીએ. બરાબર, એવું કહી શકાય. બરાબર ને, કેટલા ટાઈમ પછી આપણને વર્ષાભાઈ જોવા મળી રહ્યા છે ને વર્ષાભાઈનું શરીર પણ કેરી ખાઈ ખાઈને જાડું થતું જાય છે હવે. ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે. કેમ જો નારાયણ 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 નારાયણ. કેવું છે, કેવું હાલે? શાંતિ? તમારા પણ વિડીયો જોયો અમે. જોઉં ને હા તો તો વાંધો નહીં. જોરદાર પણ સરસ. તો આજે અહીંયા બધાય ભૂગી ગયા છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન ભાઈ તમારા નવા ઘર માટે. થેન્ક યુ તો કેવું પડે ને ભાઈ. હા 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 હા, જોરદાર બનાવી લીધું હો, પણ મસ્ત છે મસ્ત છે. ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ સોનલમાના મંદિરે, જે કરણીમાં જ આવેલું છે, અને ત્યાં અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ બધા છોકરાઓ. તમારી છોકરીને ત્યાં કેવી મજા આવી તમને? અરે બહુ મજા આવી. બહુ મજા આવી એમ? કેવું શાક ભાવ્યું હતું તમને? પનીરનું. દાઢે રહી ગયું કા? 32 ખોટી હે તોય ખોટી હતી પણ તોય જરીક ખાધું જ મેં તો. તમને તો બહુ ભાવ્યું હતું ને. કા અને અત્યારે બધાય બેઠા છીએ અમે લોકો આખો પરિવાર અહીંયા, અને બ્લોગ ચાલુ કરીએ છીએ હવે અત્યારે. તો ચલો બ્લોગ જોવા માંડીએ. બરાબર,
પછી સુઈ જાય. થાકી ગયા તો બાય.